અને છેલ્લા ઘણા સમયથી ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ છે એની કલમ 73AA એના નિયંત્રણો કેટલાક કારણોસર ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવી રહી છે। એવા ઘણા કારણોમાં સાહેબ કેવું છે કે જે લેન્ડ રેવન્યુ કોડ છે એમાં જે 73AA નું જે પ્રોવિઝન જે સ્ટોર કર્યું છે એ આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એનું સ્કેડ્યુલ 5 જે અનુસૂચિ 5 છે કે જેમાં ટ્રાઇબલ્સને પોતાની જમીન માટેના રાઇટ્સ એમની લેન્ડનું પ્રોટેક્શન આપવું એ માટે આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી વતી અમે સૌ કોઈ લોકો અહીંયા ભેગા થયા છીએ। આજ રોજ દાહોદ જિલ્લાના સામાન્ય પ્રજાજનો, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનોએ દાહોદ જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું। કારણ કે દાહોદ જિલ્લો એ આદિવાસી અસ્મિતા અને આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે અહીંના જે અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો છે એમની જમીન ઉપરથી કલમ 73AA જે નિયંત્રણો છે એ વહીવટી પ્રક્રિયાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા છે, જે બાબતનું આવેદન આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને આપ્યું। આદિવાસી વર્ગની વ્યક્તિએ પ્રકૃતિ પૂજક કહેવાય, તેમ છતાં તેઓ પાસે સ્ટેમ્પ પેપર ઉપર કેટલાક જે લોકો છે એ લોકો એવું લખાવડાવ્યું કે આજથી તેઓએ ધર્મ પરિવર્તન કર્યું અને માટે તેઓની જમીન ઉપરથી ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 73AA જે છે એને દૂર કરવામાં આવી। તો આ ગેરકાયદેસરનું કૃત્ય છે। ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 73AA પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ગ્રામ સભા જે ગ્રામ પંચાયત છે એનો ઠરાવ એ વાંચવો ખૂબ જ મહત્વનો છે, છતાં પણ વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતનો ઠરાવ છે એની ચકાસણી કરવામાં આવતી નથી। જે પ્રકારે 73AAના જે નિયંત્રણો છે એને દૂર કરવાના વહીવટી તંત્ર અને સરકારશ્રીના જે ધારાધોરણો છે એનો ચોક્કસ પ્રકારે અમલ જે છે એ થતો નથી, અને એના કારણે આપણા જે અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો છે, આપણા જે આદિવાસી વર્ગના ભાઈઓ બહેનો છે, એમની જમીન ઉપરથી 73AAના નિયંત્રણો ગેરકાયદેસર રીતે દૂર થાય છે, તેઓ જમીન વિહોણા બને છે, અને એ જ્યારે જમીન વિહોણા બને ત્યારે એમની જમીન જે છે એ જમીનનું તાત્કાલિક 1 અઠવાડિયું 2 અઠવાડિયું કે 15 દિવસમાં એમની જમીન જે છે એ નોન એગ્રીકલ્ચર લેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે। એટલે ખેતીની જમીન જે છે એ બિન ખેતીમાં તાત્કાલિક ધોરણે રૂપાંતરિત થઈ જાય છે, અને આમ આપણા જે ભાઈઓ બહેનો છે એ જમીન વિહોણા બને છે। તો વહીવટી તંત્ર જે પ્રકારે આ પ્રક્રિયાનો દુરુપયોગ કરી રહી છે, ક્યાંક કાયદાની જે પ્રક્રિયા છે એમાં છટકબારી છે એ શોધી રહી છે। તો આ માટે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આજરોજ આવેદન આપ્યું।